લોકોની વાત કરીએ તો એ તો ભગવાનમાં બિલીવ જ નથી કરતા. હમ. તો આસ્તિક શું છે અને નાસ્તિક શું છે? હા, આપણે સામાન્ય પરિભાષામાં જોઈએ તો નાસ્તિક એટલે જેનો વિશ્વાસ ભગવાનમાં નથી, જી. અને આસ્તિક એટલે જેની શ્રદ્ધા ધર્મ અને ભગવાનમાં છે. હમ. તો આ સામાન્ય પરિભાષામાં આપણે બંનેને જોતા હોઈએ છીએ. વાસ્તવમાં નાસ્તિક તો કોઈ છે જ નહીં. કોઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ચાહના તો બધા ભગવાનની જ કરે છે. ખાલી કહેતા નથી. કહેતા નથી કે એ સમજતા નથી. વાહ. તમે જુઓ કે ભગવાનનું એક નામ સચ્ચિદાનંદ છે. સત, ચિત્ત અને આનંદ. તો સતનો અર્થ છે શાશ્વતતા, ચિત્ત જ્ઞાન, આનંદ સુખ, હેપીનેસ. તો કોણ વ્યક્તિ એવો છે જેને આ નથી જોતું ત્રણે? માની લો હું તમને એક પ્રશ્ન કરું છું કે તમે કયા વિષયમાં મૂર્ખ રહેવાનું પસંદ કરશો? કોઈ જ નહીં. કોઈ જ નહીં. ઓકે. તમે કયા સમયે મરવાનું પસંદ કરશો? ક્યારેય નહીં. નહીં. નેવર. તમે ક્યારે દુઃખી થવા માંગો છો અને કેટલા પ્રમાણમાં દુઃખ જોઈએ છે તમારે? એ વિષયમાં જ નથી જવું મારે. નથી. અચ્છા, તો આ ત્રણેય વસ્તુને સંસ્કૃતમાં કહીએ તો સત, શાશ્વતતા. કોઈ મરવા ચાહતું નથી એટલે તમે સતની ચાહના કરો છો, શાશ્વત હંમેશા માટે રહેવું છે. ચિત્ત, તમે કીધું કોઈ વિષયમાં મૂર્ખ રહેવું નથી, મતલબ નોલેજ, જ્ઞાન ચાહો છો. અને તમે જે કાંઈ કાર્ય કરો છો આ જગતમાં એનું અલ્ટિમેટ ગોલ શું છે? સુખી થવું, હેપી, આનંદ જ લેવો છે ને. તો આનંદ ભગવાનનું સ્વરૂપ છે. તો તમે ઇનડાયરેક્ટલી ચાહો છો તો ભગવાનને જ. તો બતાવો વર્લ્ડમાં એવો કયો વ્યક્તિ છે જે આ ત્રણ નથી ચાહતો? કોઈ જ નહીં. તો નાસ્તિક કોઈ નથી, પણ એવું બતાવે છે કે હું નથી માનતો એમ. એ એક અલગ એંગલથી જોવે છે, પણ રિયાલિટી એ છે કે જગતમાં કોઈ નાસ્તિક છે જ નહીં. બધા ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ ભગવાનને ચાહે છે, અલગ અલગ ફોર્મમાં. કોઈ મનુષ્યના ફોર્મમાં, કોઈ દેવતાઓના ફોર્મમાં, કોઈ ભગવાનના ફોર્મમાં, યા કોઈ ફોર્મલેસ, મતલબ કોઈ સ્વરૂપ નથી, સચ્ચિત આનંદ, બસ એ ફોર્મમાં. પણ ચાહના તો ભગવાનની છે. વાહ.